સો આજનો આ લેક્ચર આપણો છે ક્રિચોફના નિયમનો. વેરી આઈએમપી છે લેક્ચર આ ક્રિચોફનો નિયમ. ક્રિચોફનો નિયમ આપણે જોશું કે ક્રિચોફના કેટલા નિયમ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ ક્રિચોફના નિયમ. ક્રિચોફના નિયમ. ક્રિચોફના નિયમ બે છે. એક છે ક્રિચોફ કરંટનો નિયમ, કરંટનો નિયમ. બીજો છે ક્રિચોફ વોલ્ટેજ નો નિયમ. બરાબર. હવે એવું પૂછે કે આમાંથી પેલો નિયમ કયો છે ને બીજો નિયમ કયો છે, એવું પૂછે છે કે પેલો નિયમ કયો છે અને બીજો નિયમ કયો છે. તો પેલો નિયમ કયો છે? આ પેલો નિયમ છે, પેલો નિયમ ક્રિચોફનો પેલો નિયમ. આ ક્રિચોફનો કરંટનો નિયમ છે, પેલો નિયમ. બરાબર. બીજો નિયમ છે ક્રિચોફનો વોલ્ટેજનો નિયમ, આ બીજો નિયમ છે. બરાબર. એવું પૂછે કે ભાઈ ક્રિચોફનો પેલો નિયમ કયો છે, તો તમે કહેશો કરંટનો નિયમ. તમને એમ પૂછે ક્રિચોફનો બીજો નિયમ કયો છે, તો તમે કહેશો વોલ્ટેજનો નિયમ. બરાબર. હવે આપણે જોઈએ ક્રિચોફનો કરંટનો નિયમ છે એ શું કહે છે. બરાબર. ક્રિચોફનો વોલ્ટેજનો નિયમ છે એ શું કહે છે. ચાલો ક્રિચોફનો કરંટનો નિયમ જોઈએ. પેલો ક્રિચોફ કરંટનો નિયમ. બરાબર. ક્રિચોફનો કરંટનો નિયમ છે જોઈએ આપણે. રેડી? એટલી વસ્તુ ડન આયા સુધી. હવે જો ક્રિચોફનો કરંટનો નિયમમાં સ્ટેટમેન્ટ એમ કહે છે કોઈ પણ નોડ પર આવતા ઇલેક્ટ્રિક કરંટનો સરવાળો શૂન્ય હોય છે. કોઈ પણ નોડ પર આવતા ઇલેક્ટ્રિક કરંટનો સરવાળો શૂન્ય હોય છે. હવે નોડ શું હોય એમાં જસ્ટ એના આગલા લેક્ચરમાં તમને કીધું છે. જો આનો આગલો લેક્ચર યુટ્યુબમાં મેં ડેમો લેક્ચર તરીકે અપલોડ કર્યું હોય અને તમે જોતા હોય તો તમારે આગલું લેક્ચર જોવા માટે એપ્લિકેશનમાં આવવું જોઈએ. નોડ શું છે એમાં તમને એના આગલા લેક્ચરમાં કીધું છે. અને તમને જો નોડ હું તમને અહીંયા કહી દઉં કે ભાઈ નોડ શું હોય કે એક કરતા વધારે એલિમેન્ટ ભેગા થતા હોય ને એને નોડ કહેવામાં આવે છે. એક કરતા વધારે એલિમેન્ટ ભેગા થતા હોય એને નોડ કહેવામાં આવે છે. બરોબર. મેં તમને નોડ કહી દીધું. કોઈ પણ નોડ પર આવતા ઇલેક્ટ્રિક કરંટનો સરવાળો શૂન્ય હોય છે એ કહે છે. ઇલેક્ટ્રિક કરંટનો એલ્જેબ્રિક સરવાળો શૂન્ય હોય છે. એલ્જેબ્રિક સરવાળો એટલે સિમ્પલ પ્લસ માઇનસ. બરાબર. આ આપણું ક્રિચોફના પેલા નિયમનું સ્ટેટમેન્ટ છે. આ ક્રિચોફના પેલા નિયમનું સ્ટેટમેન્ટ છે. બરાબર. આ સ્ટેટમેન્ટ એમ કહે છે. સ્ટેટમેન્ટ ઉપરથી જોઈએ કોઈ પણ નોડ એટલે આપણી પાસે એક નોડ છે. આપણી પાસે એક આ નોડ છે. બરાબર. આ એક નોડ છે. અહીંયા નોડ એટલે અહીં ઘણી બધી બ્રાન્ચો ભેગી થતી હશે. એક બ્રાન્ચ અહીંથી આ ભેગી થઈ, એક બ્રાન્ચ અહીંથી આ ભેગી થઈ, એક બ્રાન્ચ અહીંથી આ ભેગી થઈ, એક બ્રાન્ચ અહીંથી આમ આવી, એક બ્રાન્ચ અહીંથી આમ આવી. બરાબર. રેડી? એટલી વસ્તુ. હવે ક્રિચોફના નિયમમાં શું હોય કે આ નોડ ઉપર કરંટ આવતો હોય. સપોઝ અહીં I1 એન્ટર થાય છે, અહીંથી I2 એન્ટર થાય છે, અહીંથી I3 બહાર નીકળે છે, અહીંથી I4 છે એ એન્ટર થાય છે, અહીંથી I5 છે બહાર નીકળે છે. રેડી? હવે ક્રિચોફના નિયમ એમ કહે છે કોઈ પણ નોડ ઉપર આવતા ઇલેક્ટ્રિક કરંટનો સરવાળો શૂન્ય હોય છે. શું હોય છે? કોઈ પણ નોડ ઉપર આવતા ઇલેક્ટ્રિક કરંટનો સરવાળો શૂન્ય હોય છે. એટલા માટે શું કહે છે હવે ઈ કે ભાઈ આ નોડ ઉપર બધાનો આનો શું એલ્જેબ્રિક સમ શું હોય છે? શૂન્ય હોય છે. હવે આની અંદર બે વસ્તુ ધારી શકો. એક તો અંદર આવતા કરંટને પોઝિટિવ રાખવું, અથવા તો હવે સૌથી બે કેસ બને. કેસ નંબર 1 અંદર આવતા કરંટને પોઝિટિવ અને બહાર જતા કરંટને નેગેટિવ રાખીએ. બરાબર. અંદર જતા કરંટને પોઝિટિવ અને બહાર જતા કરંટને નેગેટિવ રાખીએ. તો ચાલો અંદર જતો કરંટને પોઝિટિવ રાખીએ. બધાનો સરવાળો જ કરવાનો છે.
તો અંદર કરંટ અંદર કેટલા કરંટ જાય છે? તો I1 અંદર જાય છે, I4 અંદર જાય છે અને I2 અંદર જાય છે. તો I1 પોઝિટિવમાં આવશે, I1 પોઝિટિવ આવ્યો, રેડી. પ્લસ I2 છે એ શું જાય છે? પોઝિટિવ અંદર જાય છે એટલે પોઝિટિવ. પ્લસ I4 છે, I4 શું છે? અંદર જાય છે, અંદર એટલે શું આવશે? પોઝિટિવ. બરાબર, અંદર. હવે છે I2 આવી ગયો, I3 બહાર જાય છે, તો I3 જે બહાર જાય એને નેગેટિવ રાખ્યો. શું રાખ્યું? બહાર જાય એને નેગેટિવ રાખીએ. I3 બહાર ગયો, રેડી. બરાબર. પછી I2 છે એ I2 છે એ શું અંદર કોણ જાય? બહાર કોણ જાય છે? I5. તો I5 ને નેગેટિવ રાખ્યો. આનો એલ્જેબ્રિક સમ શું આવે? 0 બરાબર થાય છે. એમ છે એ કહે છે કોઈ પણ નોડ ઉપર આવતા ઇલેક્ટ્રિક કરંટનો એલ્જેબ્રિક સરવાળો શૂન્ય થાય છે. કેસ નંબર 1 લીધો મેં, અંદર આવતા કરંટને પોઝિટિવ રાખ્યું અને બહાર જતા કરંટને નેગેટિવ રાખ્યું. રેડી? તો અંદર જતો કરંટ I1 I2 I4 અંદર જાય છે એટલે પોઝિટિવ રાખ્યું, બહાર જતા કરંટ I3 I5 એને નેગેટિવ રાખ્યું. આ બંનેનો તમે સરવાળો કરો આ ત્રણેયનો તો એ 0 આવશે, એ 0 આવશે. બરાબર. હવે બીજો કેસ લઈ, બે કેસ તમે યુઝ કરી શકો. બીજો કેસ લઈ, બરાબર, કે ભાઈ અંદર આવતા કરંટને નેગેટિવ અને બહાર આવતા કરંટને પોઝિટિવ રાખીએ. બરાબર. આ તમારા ઉપર છે. જો તમે અંદર જતા કરંટને પોઝિટિવ રાખો તો ફરજિયાત બહાર જતા કરંટને નેગેટિવ રાખવો જોઈએ. જો તમારા ઉપર છે, તો તમે છે અંદર જતા કરંટને નેગેટિવ રાખો તો ફરજિયાત તમારે બહાર જતા કરંટને પોઝિટિવ રાખવો પડશે. રેડી? હવે જો આમાં અંદર જતા કરંટને મેં નેગેટિવ રાખ્યો તો અંદર કયો કરંટ જાય છે? I1 જાય છે તો નેગેટિવ I1 આવશે. પ્લસ I2 જાય છે, નેગેટિવ I2 આવશે. પ્લસ તમારો અંદર કયો કરંટ જાય છે? I4 જાય તો નેગેટિવ I4 આવશે. રેડી? પ્લસ તમારી પાસે આવશે I2, બરાબર, અંદર જાય છે. I2 તો અંદર ગયો, પછી બહાર કયો નીકળે છે? I3 બહાર નીકળે છે તો પોઝિટિવમાં આવશે. બહાર જતા કરંટને મેં પોઝિટિવ રાખ્યો એટલે, બરાબર. પછી પ્લસ I5 આવશે. બરાબર. આનો છે એ સમ કરશો તો એ 0 આવશે. આ બે છે સેમ જ છે, બટ તમારા ઉપર આધાર રાખે છે કે તમે કેને પોઝિટિવ રાખો છો. અંદર જતા કરંટને પોઝિટિવ રાખો છો કે ભાઈ બહાર જતા કરંટને પોઝિટિવ રાખો છો. એટલા માટે છે ક્રિચોફનો નિયમ એમ કહે છે કે ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. બરાબર. એ ક્રિચોફનો નિયમ છે કહે છે. રેડી? એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. તો બીજું સ્ટેટમેન્ટ લખું. ક્રિચોફનો નિયમ એમ કહે છે કે ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. ક્રિચોફનો નિયમ શું કહે છે? ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. બરાબર. ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. એ તમે કરી શકો. બરાબર. તો આ શું કહે છે કે ભાઈ આમાં ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ, એટલે જેટલો નોડમાં કરંટ એન્ટર થાય છે એટલો જ નોડમાંથી કરંટ બહાર નીકળે છે. બરાબર. એટલે ઇનકમિંગ કરંટ કેટલા છે? એટલે અંદર આવતા કરંટ કેટલા છે? તો કે ભાઈ I1 છે, પ્લસ અંદર આવતો કરંટ I2 છે, પ્લસ અંદર આવતો કરંટ તમારો કેટલો કયો છે? I4 છે. એ કેના બરાબર થાય? તો કે બહાર જતા કરંટ I3 પ્લસ બહાર કયો કરંટ જાય છે? I5. આના બરાબર છે થશે. હવે આને તમે બરાબરની આ બાજુ લઈ આવો તો I1 પ્લસ I2 પ્લસ I4 માઇનસ I3 માઇનસ I5 ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. આવના જેવું રેડી? હવે અવાજ આવતો હશે પરફેક્ટલી, બરોબર. તો મેં તમને કીધું કે આ બંને છે એ સેમ જ આવે છે. અંદર જતો કરંટ ઇઝ ઇક્વલ ટુ બહાર જતો કરંટ. તો આને તમે બરાબરની આ બાજુ લઈ આવો તો આ ઓટોમેટિકલી નેગેટિવ થઈ જશે, I3 અને I5, તો એ 0 બરાબર આવી ગયું. બરાબર. પછી આને ઓટોમેટિકલી આ તમારે ઓલી બાજુ લઈ આવો, ઓલી બાજુ લઈ જાઓ તો I3 પ્લસ I5 I1 I2 માઇનસ I4, તો એ 0 બરાબર છે થઈ ગયું. રેડી? ઓકે. આ છે ક્રિચોફનો નિયમ છે કહેવામાં આવે છે. હવે એક એક્ઝામ્પલ લઉં. ક્રિચોફનો નિયમ તમને પરફેક્ટલી છે સમજાય છે. ક્રિચોફનો નિયમ શું કહેવામાં આવે છે? કોઈ પણ નોડ પર આવતા ઇલેક્ટ્રિક કરંટનો એલ્જેબ્રિક સરવાળો છે એ શૂન્ય હોય છે. રેડી? ઓકે. હવે હું એક એક્ઝામ્પલ લઈને તમને કહું.
ચાલો આવો એક એક્ઝામ્પલ દીધો હોય તમને, આવો કે ભાઈ અહીંયા અહીંયા આમ આમ અહીંયા 5 એમ્પિયરનો કરંટ એન્ટર થાય છે, અહીંયા 2 એમ્પિયરનો કરંટ એન્ટર થાય છે, બરાબર. અહીંથી છે એ 3 એમ્પિયરનો કરંટ નીકળે છે, અહીંથી 3 એમ્પિયરનો કરંટ અહીંથી 3 એમ્પિયરનો કરંટ નીકળે છે, તો અહીંથી કેટલા એમ્પિયરનો કરંટ છે એ નીકળશે, અહીંથી કેટલા એમ્પિયરનો કરંટ નીકળશે. તો બે મેથડથી તમે કરી શકો. પેલી તમે જો અંદર જતા કરંટને પોઝિટિવ લઈ લ્યો, તો અંદર જતો કરંટ કયો છે, તો કે 2 છે પ્લસ અંદર જતો કરંટ 5 છે, રેડી. પછી બહાર જતા કરંટને તમારે નેગેટિવ લેવો પડે તો 3 લીધો, બહાર જતા કરંટને તમે નેગેટિવ લીધો, બરાબર, રેડી. અને પ્લસ તમારી પાસે બહાર જતો કરંટ જ છે, આ તમે નામ આપી દો I4, આને નામ આપી દો બહાર જતો કરંટ, તો -I4, એને 0 બરાબર લઈ લીધો, રેડી, ઇઝ ઇક્વલ ટુ 0. કેમ કે બધાનો સરવાળો તો એલ્જિબ્રિક સમ 0 જ હોય ને, એટલે 0 બરાબર લીધો. તો 2 + 5 - 3 ધેટ ઇઝ ઇક્વલ ટુ I4. ઓલી બાજુ જાય તો શું થઈ જાય, પ્લસ થઈ જાય. તો 2 ને 5 કેટલા થઈ જશે, 7 થઈ જશે, -3 ધેટ ઇઝ ઇક્વલ ટુ I4, બરાબર. તો આ 7 માંથી 3 જાય તો કેટલા વધે, 4 એમ્પિયર, બરાબર. તો અહીંથી જે બહાર કેટલા એમ્પિયર જાય, 4 એમ્પિયર બહાર જાય, કેટલા જાય, 4 એમ્પિયર બહાર જાય, રેડી, ઓકે, ડન. હવે આ જ છે બીજી રીતેથી કરી શકો, આ જ બીજી રીતેથી કરી શકો. કઈ રીતેથી કરી શકો તમે, કે ભાઈ હવે તમે છે શું કર્યું હતું, ભાઈ ઇનકમિંગ કરંટને પોઝિટિવ લીધું હતું ને, અંદર જતા કરંટને પોઝિટિવ લીધું, હવે અંદર જતા કરંટને નેગેટિવ લ્યો, માઇનસ, પછી -2. હવે બહાર જતા કરંટ, હવે અંદર જતા કરંટને તમે નેગેટિવ લીધું હતું, તો બહાર જતા કરંટને તમારે ફરજિયાત પોઝિટિવ લેવું પડે. બહાર ગયો 3 એમ્પિયર, બરાબર, ઇઝ ઇક્વલ ટુ આ તમારો બહાર જાય છે પ્લસ I4, એ 3 એમ્પિયર, એ 0 બરાબર, બરાબર. હવે તમે જો આ છે, આ બરાબરની ઓલી બાજુ જાય તો શું થાય, આ માઇનસ છે બરાબરની ઓલી બાજુ જાય શું થાય, પ્લસ થાય. તો 3 + I4 ધેટ ઇઝ ઇક્વલ ટુ +5 + 2, બરાબર. હવે આ 3 છે પોઝિટિવ, બરાબરની ઓલી બાજુ તો નેગેટિવ થાય, I4 ધેટ ઇઝ ઇક્વલ ટુ 5 + 2 -3. I4 ની વેલ્યુ શું, 5 ને 2 કેટલા થાય, 7, 7 - 3 કેટલા થાય, 4. તો આમે આવી જાય. આમ કાન પકડો કે આમ કાન પકડો, આની વેલ્યુ તો સેમ જ આવશે. તમારા ઉપર છે કે તમે અંદર જતા કરંટને પોઝિટિવ રાખતા હોય તો તમારે ફરજિયાત બહાર જતા કરંટને નેગેટિવ રાખવાનું. જો તમે અંદર જતા કરંટને નેગેટિવ રાખતા હોય તો ફરજિયાત તમારે બહાર જતા કરંટને પોઝિટિવ રાખવું પડે, એ તમારા ઉપર છે, બરાબર. તો આ આપણું છે ક્રિચોફનો પહેલો નિયમ છે, બરાબર. ક્રિચોફનો પહેલો નિયમ કયો છે, કોઈ પૂછે તો ક્રિચોફનો કરંટનો નિયમ એ પહેલો નિયમ છે. કોઈ પણ નોડ ઉપર આવતા ઇલેક્ટ્રિક કરંટનો એલ્જેબ્રિક સરવાળો શું હોય છે, શૂન્ય છે હોય છે, એ તમારો ઇલેક્ટ્રિક ક્રિચોફનો પહેલો નિયમ છે કે છે. ઓકે ગાઈસ, હવે આપણે ક્રિચોફનો બીજા નિયમ વિશે જોશું, ક્રિચોફનો વોલ્ટેજનો નિયમ, બરાબર. ઓકે, ત્યાં સુધી આ રિવિઝન કરો. થેન્ક યુ ગાઈસ, જય હિન્દ, જય ભારત.